અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓને લેગિન્સ પહેરવાના બદલે શોર્ટ સ્કર્ટ પહેરવા દબાણ કરવામાં આવતો હોવાનો વિડીયો આક્ષેપ કરતા વિવાદ ઉભો થયો છે। વાલીઓએ સ્કૂલ કેમ્પસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું। કેટલાક વાલીઓનો આરોપ છે કે શોર્ટ સ્કર્ટ પર લેગિન્સ પહેરવા પર વિદ્યાર્થીનીઓને પરમિશન આપવામાં આવે છે અને યુનિફોર્મમાં લેગિન્સ ન પહેરવા ધમકાવવામાં આવે છે। જો કે સ્કૂલના પ્રિન્સિપાલ જયસિંહ રાજપૂતે જણાવ્યું છે કે તેમની શાળામાં છેલ્લા 20 વર્ષથી યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તમામ વિદ્યાર્થીઓએ સ્કૂલના યુનિફોર્મનું પાલન કરવું જોઈએ। જો વાલીઓને કોઈ વાંધો હોય તો તેઓ લેખિતમાં રજૂઆત કરી શકે છે। कि हम चाहते हैं कि जो भी बच्चे हैं वो स्कूल यूनिफॉर्म फॉलो करें और बिलो नी उनका स्कर्ट हो और अंदर भी जो शॉर्ट्स पहनते हैं वो पहन के आ सकते। और इफ पेरेंट का कोई ऐसा कंसर्न है कि लॉन्ग लेगीज अलाउ करना है तो इफ दे हैव प्रीवियसली ऑल्सो उन्होंने एप्लीकेशन दिया था, आई हैव अलाउड इट। दोज हु हैव मेट मी आई हैव अलाउड, दे नो द पेरेंट कंसर्न। इसमें व्हाट चेंज आई कैन डू इट, द यूनिफॉर्म इज गोइंग फ्रॉम बहुत टाइम से यही चल रहा है, देयर वाज नो चेंज, नथिंग। ओके, मतलब स्कूल बट मैं चाह रहा हूँ स्कूल यूनिफॉर्म में है। સુરતના અમરોલી વિસ્તારમાં સ્કૂલ વાનમાંથી બહાર લટકતા તો સંવાદદાતા જતીન, શું જાણકારી?